અત્યારે જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે। જો કે આજે તારીખ થઈ ગઈ છે 16 જૂન, પણ અત્યારે જે આપણે વરસાદો પડી રહ્યા છે આજની તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। જો કે સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર હેવી વરસાદ ન પડતા હોય, સામાન્ય છૂટાછવાયા ઝાપટા અને હળવા વરસાદ પડતા હોય, પણ છેલ્લા 2-3 વર્ષથી જે વેધર સાયકલ આખી ખોરવાય છે, જ્યારે પણ પડે છે ત્યારે માવઠાના વરસાદ પણ 2-4 ઇંચ 7-8 ઇંચ જેવા પડે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારે વરસાદો નોંધાય છે। એવી જ રીતે આપણે છેલ્લા 3 દિવસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર પણ વાવણી લાયક વરસાદો નોંધાયા છે। જો કે થોડા દિવસ પહેલા એટલે કે 5 થી 7 દિવસ પહેલા આપણે એક આગાહી એવી પણ આપેલી હતી કે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે, અને એ જ મુજબ વાવણી લાયક વરસાદ ઘણી જગ્યાએ છેલ્લા 3 દિવસની અંદર નોંધાયા છે। અને એની અંદર મુખ્ય કારણ છે, આમ તો 26 મે 2025 થી નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થયું હતું, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી, પણ ફરીથી અરબ સાગર સક્રિય થયો છે। અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે। અત્યારે જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે। હવે આવનારા 24 કે 36 કલાકની અંદર એ સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। મજબૂત થઈને આગળ ચાલશે એટલે લગભગ આવનારા 24 થી લઈને 72 કલાકની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવું એક અનુમાન છે। એટલે કે આજે તારીખ 16 થઈ છે, આજે મોડી રાત્રે અથવા તો 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ જશે। જો કે આ શરૂઆત થશે એટલે 20 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો, જે ખંભાત અખાત લાગુ જે તમામ જિલ્લાઓ છે ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે। અને એ પછી જે ઉત્તર ગુજરાત હોય, કચ્છના ભાગો હોય, એની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગે છૂટાછવાયા વરસાદો જે પડી રહ્યા છે એ ચાલુ રહેશે, પણ જે એમાં નૈઋત્યનું ચોમાસું છે એ ઉત્તર ગુજરાત અથવા તો જે કચ્છના ભાગો છે એ વિસ્તારોની અંદર લગભગ 21 થી લઈને 25 જૂન અથવા તો 30 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ત્યાં પહોંચે તેવું એક અનુમાન છે। એટલે આમ એટલું કહી શકાય કે અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ મુજબ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જૂન મહિનાની અંદર જ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અને અત્યારે જે આ વરસાદો પડી રહ્યા છે તેમાં આવતીકાલે 17 તારીખથી લઈને 20 તારીખ સુધી, જો કે આજે 16 તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે। એમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અમુક છૂટાછવાયા વિસ્તાર અને જુનાગઢના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાઈ ચૂક્યા છે। અને હજુ 17 થી લઈ અને 20 તારીખ સુધીમાં હજુ પણ અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર હોય, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને વાપી જેવા વિસ્તારો છે, બિલીમોરા, બારડોલી જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ 20 તારીખ સુધીમાં સામાન્ય કરતા વધારે એટલે કે અતિ ભારે વરસાદો પણ નોંધાય તેવું એક અનુમાન છે। અને બીજા જે વિસ્તારો છે, મેં જિલ્લાના નામ આપ્યા તે વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ છે। બીજા જે વિસ્તારોના નામ જણાવ્યા છે એની અંદર પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે। અત્યારે જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે। જો કે આજે તારીખ થઈ ગઈ છે 16 જૂન, પણ અત્યારે જે આપણે વરસાદો પડી રહ્યા છે આજની તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે। જો કે સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર હેવી વરસાદ ન પડતા હોય, સામાન્ય છૂટાછવાયા ઝાપટા અને હળવા વરસાદ પડતા હોય, પણ છેલ્લા 2-3 વર્ષથી જે વેધર સાયકલ આખી ખોરવાય છે, જ્યારે પણ પડે છે ત્યારે માવઠાના વરસાદ પણ 2-4 ઇંચ 7-8 ઇંચ જેવા પડે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધારે વરસાદો નોંધાય છે। એવી જ રીતે આપણે છેલ્લા 3 દિવસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર પણ વાવણી લાયક વરસાદો નોંધાયા છે। જો કે થોડા દિવસ પહેલા એટલે કે 5 થી 7 દિવસ પહેલા આપણે એક આગાહી એવી પણ આપેલી હતી કે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે, અને એ જ મુજબ વાવણી લાયક વરસાદ ઘણી જગ્યાએ છેલ્લા 3 દિવસની અંદર નોંધાયા છે। અને એની અંદર મુખ્ય કારણ છે, આમ તો 26 મે 2025 થી નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થયું હતું, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી, પણ ફરીથી અરબ સાગર સક્રિય થયો છે। અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની છે। અત્યારે જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે। હવે આવનારા 24 કે 36 કલાકની અંદર એ સિસ્ટમ વધારે મજબૂત થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। મજબૂત થઈને આગળ ચાલશે એટલે લગભગ આવનારા 24 થી લઈને 72 કલાકની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવું એક અનુમાન છે। એટલે કે આજે તારીખ 16 થઈ છે, આજે મોડી રાત્રે અથવા તો 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ જશે। જો કે આ શરૂઆત થશે એટલે 20 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર,
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો જે ખંભાત અખાત લાગુ જે તમામ જિલ્લાઓ છે ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે. અને એ પછી જે ઉત્તર ગુજરાત હોય, કચ્છના ભાગો હોય, એની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગે છૂટાછવાયા વરસાદો જે પડી રહ્યા છે એ ચાલુ રહેશે. પણ જે એમાં નૈઋત્યનું ચોમાસું છે એ ઉત્તર ગુજરાત અથવા તો જે કચ્છના ભાગો છે એ વિસ્તારોની અંદર લગભગ 21 થી લઈને 25 જૂન અથવા તો 30 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું ત્યાં પહોંચે તેવું એક અનુમાન છે. એટલે આમ એટલું કહી શકાય કે અત્યારે જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ મુજબ જોઈએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જૂન મહિનાની અંદર જ વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને અત્યારે જે આ વરસાદો પડી રહ્યા છે તેમાં આવતીકાલે 17 તારીખથી લઈને 20 તારીખ સુધી, જો કે આજે 16 તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે. એમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના અમુક છૂટાછવાયા વિસ્તાર અને જુનાગઢના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાઈ ચૂક્યા છે. અને હજુ 17 થી લઈ અને 20 તારીખ સુધીમાં હજુ પણ અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર હોય, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને વાપી જેવા વિસ્તારો છે, બિલીમોરા, બારડોલી જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ 20 તારીખ સુધીમાં સામાન્ય કરતા વધારે એટલે કે અતિ ભારે વરસાદો પણ નોંધાય તેવું એક અનુમાન છે. અને બીજા જે વિસ્તારો છે, મેં જિલ્લાના નામ આપ્યા તે વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ છે. બીજા જે વિસ્તારોના નામ જણાવ્યા છે એની અંદર પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે.